હવે શું છે? મણ એકનો તુંબડો કરીને બેઠી છો તે. ફોને દોડડાઈ કરી હતી તને માર્કેટમાં જવાની. કીધું તું કોઈ હમ દીધા તા? બોલ ને હવે, જીભડો નથી મોઢામાં. દાંત કાઢશો જ બેઠી બેઠી. કોણે દોડડાઈ કરી હતી? આ ભૂલ તે કરીને ભોગવવાની મારે કા? તમે નહીં, હું પણ ભોગવું જ છું ને. કેમ કે મેં મારું અડગ ખોયું છે. જેણે જે દુનિયામાં પગ પણ નહોતું મૂક્યું અને દુનિયા જોઈ પણ નથી, એ જ બાળકને મેં કોઈ દીધો છે. તો મને વર્તા નહોતા મારા બાળકના મોઢું જોવાના? મૂળ એક મહિનો બાકી હતો તારી ખાડો. મને થોડી ખબર હશે કે આવો બનાવ બની જશે મારી હારે. આપણી ભૂલના કારણે બનાવ બન્યો છે. આ હામે હાલીને તે નોતરું આપ્યું છે મુસીબતને. આ તારા ઘોડિયા અને આ બધું લેવા જવાની શું જરૂર હતી? નાના નાના જબલા ને એવું. આ તારા બાપા બધું લઈને નહોતા આવવાના? પપ્પા લઈને આવત, પણ છઠ્ઠીના દિવસે આવત એટલે મને થયું કે હું મારી જ પસંદની બધી વસ્તુ મારા બાવ હાટું સિલેક્ટ કરી આવું. તને એમ થયું કે મારા બાળક મારે નાખી દઉં રોડ ઉપર કા? તો જો હવે શું કરે? મોટું એવડું થઈ ગયું, ગબી દેવડ્યું. દોડડાઈ નથી, ઘોડીઓ લેવું, જબલા લેવા. જો પડ્યું ઘોડીઓ, જા ફિટ કર બોલ્ટ ને. ઈસે કેમાં બેઠી બેઠી સોટી પડી હતી એક ધારી. 6 મહિનો નહોતો જતો તેદુની સોટી મારે આ શોપિંગ કરવી ને ઓલી કરવી ને. નીકળા ફોટા જ પાડ્યા જ બેઠી બેઠી. લેબાના ને મોઢાના ને પાડ મૂકી ઇન્સ્ટાગ્રામમાં જ દેખાડ બધાને મલકને. કોઈને બતાવવા નથી મૂકતી. હું તો મારી ખુશી માટે બધું કરતી હતી અને અત્યારે તમે તમારા સમય મારો સાથ દેવાનો હોય એની જગ્યાએ તમે જ મને જેમ ભાવે એમ બોલો છો. સાથ જ દેવો છે મારે. સાથ દેતો તો 8 મહિના લગન તને સાથ દીધો. કાંઈ પણ એક શબ્દ કીધો હોય કે હે તને કામમાં મદદ કરાવતો હતો. તું રસોઈ કરતી તો આવીને શાકભાજી હોતે ને કટિંગ કરી દેતો હતો કે જલ્દી જમવાનું બને, તારે ઝાઝુ ઊભું ન રહેવું પડે. તો કદાચ આ બાળક આપણા ભાગ્યમાં નહીં હોય એટલા માટે ભગવાને પાછું આપીને લઈ લીધું, પણ તેમાં મારો શું વાંક છે? પણ કાળમીંડ પાણા અરે માથું પસાડવા જાવ તો માથું જ ફૂટે. ભાઈ કે હું ભલું ફૂટી જાય. સોટી હું પડી એક ધારી. ભૂલ હોય 100% તારી છે આમાં, એ વાત પાકી છે. જો તું એ બધી વસ્તુ લેવા ન ગઈ હોત કાળા ત્રેડિકાની તો આ નોબત આવી જ ન હોત. માન્યો કે મારાથી નાની ભૂલ થઈ ગઈ, એનો મતલબ એ તો નથી ને કે તમે ને બા ને બધા જેમ ભાવે એમ બોલો મને. નાની ભૂલ બીજી વાર બોલતી ની. નાની ભૂલ નકર એક ફડાકા ભેગી છે ને બત્રી બહાર નીકળી જાય. આ નાની ભૂલ નો કહે, જિંદગીનું મોટામાં મોટી ભૂલ કરી છે ત્યાં. હવે શું ખબર બીજી વાર કઈ આપડા ઉપર વાળો સામું જોવે અને નો એ જોવે, કઈ નક્કી થોડું હોય. તમે તો મને સંભળાવો કે જાણે કે હું તો બહુ ખુશ થઈ હોય બાળકને કોઈને તમારા કરતા ડબલ દુઃખી હોઉં છું, કારણ કે 8 મહિના મેં એને પેટમાં ઉપાડ્યો છે અને સૌથી વધારે માં બનવાનો હરખ મને હતો. હરખ હતો મને નહોતો હરખ બાપ બનવાનો, પણ હરખની માથે તે પાણી ફેરવી દીધું. હવે રો બેઠી બેઠી. આખી જિંદગી આ દિવસ તને યાદ ન રહે તો મને યાદ રાખજે. કારણ કે કોઈ કામ કરીએ ને પહેલા 100 વાર વિચાર કરવો પડે કે હું કયા સમયમાંથી ગુજરું છું એમ. રોવું નીકળ્યું, કામમાં ધડા નથી કાંઈ. હાસ, રોટલા થઈ ગયા, દાળ થઈ ગઈ, ઘડીક રહીને જમવા બેસવું છે. થાકીએ ગઈ રોટલા કરીને. હાસ. અરે જીતુબેન તમે? હા બોલો બોલો. શું રસોઈ બનાવી? હાજો રોટલા કર્યા, અડદની દાળ કરીને હવે ઘડીક રહીને જમવા બેસું. એ તમે જમીને જાજો. તો હું જમીન જાઉં, તમને અફસોસ નથી થતો જરાય? શેનો અફસોસ? અડદની દાળને રોટલા કરીને ખાવ છો, છોકરું 8મા મહિને પડી ગયું મરી ગયું તો તમને જરાય કઈ છે જ નહીં. જીતુબેન આવું થયું હોય તો એ અફસોસ તો થાય જ ને. ક્યાંય મન લાગતું નથી, પણ હવે થઈ ગયું એને કોણ રોકી શકે? અને આ પેટ કઈ થોડું મૂકી દે છે? સુખના દિવસ હોય કે દુઃખના દિવસ હોય, આ પેટને તો ભાડું આપવું પડે કે ન આપવું પડે? ભાડું આપવું પડે વાત સાચી, પણ રોટલા એવું બધું કરીને ખાવાનું તમને મન થાય સારું કહેવાય. પણ મેં ક્યાં પકવાન કર્યા છે? રોટલા કર્યા, દાળ કરીશ, કાંઈ બીજું મેં કર્યું નથી.
પણ કઈ નથી ખાવાનું મન જ ન થાય અમારે જ્યાં તો છોકરો ભાઈ બે ઘરમાં ને મન કેમ થાય ખાવાનું 15 દી થઈ ગયા. હા, શરૂઆતના દિવસ હોય ને તો ન લાગે. અમે તે 2-3 દિવસથી કાંઈ ખાધું નહોતું. 15 દી થઈ ગયા. વહુ ક્યાં છે? હા હા, અહીંયા છે. હમણાં આવશે. બટા ઝીગના, એ ઝીગના. હા બા. બટા હવે ઘડીક રહીને આપણે જમવા બેહવું છે. હો, હા ઓ માસી. હા કેમ છે? બસ સારો છે હો. હા તે આવું કેમ થઈ ગયો? એમ નહીં બહાર કઈ ખાવા ગઈ હતી તો બહાર ખાધું હોય તો જવું થાય. અમે ત્યાં આટલા છોકરા થયા અમને કઈ ન થયો. પાણી એવું ચકચાણ બધું કરતા તમે તો અત્યારે કઈ કામ ન કરતી તો કૂદતી હોય તો છોકરો પડી ગયો હાથની ન થઈ ગઈ. માસી તમે દાયજા ઉપર દામ હું કામ દ્યો છો અત્યારે? તો દામ જ દે ને પણ તને ભાન ન પડે. માન ભગવાન છોકરું દે તો હાથવી નો હકો અત્યારે તો ખાવા જોઈ બહારના પાણી પૂરી ભેળ પૂરી. એ એક તો બિચારી અત્યારે દુઃખમાં છે, એમાં પાછા તમે એને મેણા મારો છો. તો તમે આવડા મોટા હતા તમે કીધું નહીં કે નો જા બહાર ખાવા? ઈ નાની છે પણ તમે નાના છો. તમે ક્યાં ના પાડવાનું કહો છો? મેં એને હાવ ના પાડી હતી કે ઘરની બહાર જાતી જ નહીં, પણ તોય જો ઉપરવટ થઈને ગઈ. હા જો તો ભોગવીએ છીએ. આ દુઃખ તો અમને છે માસી. આ પણ ખાવું પડે એમાં તો હાલે નહીં. આ તમે ક્યારના આવીને કયો છો, એને સંભળાવો છો, મારી માને સંભળાવો છો, પણ આ અમારું છોકરું વયો ગયું અમને ચિંતા નહીં હોય? સેજ તે ચિંતા. ચિંતા હોય ને તો આવી તો હોય ને રોટલા ને કરીને ખાઓ. તો રોટલા તો ખાવા તો પડે ને. આજ 15 દી વી ગયા, હવે પાછું નસીબમાં નો જ વી ગયું અને એને આમે ખાવાનો છે ને કાંઈ બહુ ઢઢો હતો બહારનો, ઠેકાણા નહોતા ખાવાનું. એ તો કઈ એટલે તમને એક નહીં ગમે. ગમે છે તમે કીધું ને ઈ જ ગમે છે, કારણ કે આને ખબર તો પડે કે બીજી વાર આવું ન કરાય એમ. હવે ધ્યાન રાખજો પણ. હા તો હવે તો ધ્યાન રાખવું ઈ રાખશે, અમારે ક્યાં ધ્યાન રાખવાનું? ધ્યાન એને રાખવાનું. ખાઈ પીને બધું પાછી છોકરું પાડી દે એથી તો ન જ કરવું સારું. એથી તો તમે કરાય જ નહીં. તો હા હાસવાની તેવડ ન હોય ને તો છોકરા નો જણાય એમ કે છે માસી. બોલ હવે તારે શું કહેવાનું છે? જરાય નહીં હાથવું કે કઈ નહીં દવા લેવી કે બસ પાણી પૂરી ભેળ પૂરી ખાવા જોઈ. એથી ઘરનું ખાઈને રાખો ને તો હરખું હંચવાય છોકરું. એમને ન હંચવાય. અને મેં કીધું તું તડકાની બહાર ન નીકળતી, પણ માને કોઈ આપણું આજકાલની છોકરીઓ ધાબે જાતી ધાબે લુગડા લેવા તડક્યાની ના પડે તોય હવે હાથવજો. એ ખાઈને ગયા માસી. જો જમવાય નો રોકાણા, કયા મોઢે રોકાય બિચારા. આપડી ઘરે આ નાનું એવું કુમળું ફૂલ બાળક વયું ગયું. એમ નહીં, પણ આપણા ઘરે આવું થયું ને આ લોકો પાછા દાજા પર ડામ દે. એ તો આજુબાજુ વાળાને મોકો મળી ગયો, કેવા તો આવવાના જ છે ને. મારો કેટલું કાળજું પડે ને મને પૂછો. શું કરશો ભાઈ? લે બોલ કેમ છે? તને કેમ છે કે? હા જોની મને મારા કેબિનમાં મજા નહોતી આવતી તો અમે કીધું તને મળતો આવું. આજ અમે જમવાનું તો હતું નહીં, મારે અપવાસ હતો તો ટાઈમ પાસ તારી યાર કરું એમ છે અસ્તારી કેટલી? ઓહો 15 દી પછી ઓફિસમાં દેખાણો તું? શું કરું? અરે તકલીફ આવડી મોટી ઊભી થઈ ગઈ હતી તો શું કરું? હા કા તારું બાળક ઓલું થઈ ગયું? હા હવે જોને તારે ભાભીને કઈ ખબર પડે નહીં અને બિચારો પેલા ખોળાનો દીકરો હતો પાછો, એ તકલીફ પડી. 8 મહિને મારો દીકરો આવીને વળી ગયો. આમાં તારો જ વાક છે, તે ધ્યાન નહીં રાખ્યું. એટલે મારો શું વાંક છે? એટલે હું તારે યાર દુઃખ વેસવા આવ્યો છું તું મારો વાંક કાઢે. એમ જ ને, તે ધ્યાન નો રાખ્યું ભાભીનું એટલે બાળક miss એટલે હું થઈ કઈ ગયું. હામે થોડો બેહી રહું ધ્યાન રાખવા? કેવી વાત કરે છે? એને જોતું કાર આવતું હોય, કાંઈક વસ્તુ લેવે કારે હોય તો હારે જવાય, કે તારે લઈ દેવાય. તું આખો દે ઓફિસે હોય તો પછી તેવું જ થાય ને. અલા ભાઈ બધું લઈ આવીને આપતા જ હોય. મારી બાયડી છે, મારો છોકરો તો મને ખબર ન પડતી હોય એવી બધી. કામમાં બધું થઈ ગયું, તે ધ્યાન નો રાખ્યું. અરે ઈ તારી ભાભીએ ધ્યાન નહીં રાખ્યું હોય ખાવા પીવામાં એટલે આવું છું. પણ એટલે બહુ અફસોસ છે એલા ભાઈ, જિંદગીમાં પહેલી વાર એવું છું કે આ હારું આવું ન થયું હોત ને જિંદગીમાં તો સારું હોત. હાલો એમ માની લઈ ભાભીએ ખાવા પીવામાં ધ્યાન ન રાખ્યું, પણ તારે તો ટોકાય ને કે આ નો ખવાય આ ખવાય.
પેલા ભાઈ થોડું ધ્યાન રાખીને બેહું. કહું તો શું, હું ઓફિસે હોઉં, ઈ ઘરે હોય, અને મારી માં બિચારા ગૌઠા થઈ ગયા. કેટલું ધ્યાન રાખતો. બેઠાને તો વધારે ખબર પડે આ બધી વસ્તુમાં, તો એને ધ્યાન ન રાખ્યું. એટલે તમે બે મા દીકરો બહુ કહેવાય યાર, આવું થાય નહીં કોઈ દી. થઈ ગયું તો બોલ, હવે શું કરવું? અમારે કઈ તારી ભાભીને કાઢી મુકાય છે આમાં? કાઢી તો ન મુકાય, અત્યારે જો કે એને હથવારાની જરૂર હોય, પણ આ તો ખોટું કર્યું યાર. આ બહુ અમારી માં ઘરે હોય, મારે કામ છે એમ કહીને વહી જતી હોય ને પાણીપુરી ને ચાઇનીઝ ને એવું બધું ખાઈ લેતી હોય તો આપણને શું ખબર હોય? આપણે ઓફિસે હોય. એલા ભાઈ બૈરાની જાતનો કોણ પોગે? બની જાય. તો પછી થોડુંક તારે ધ્યાન રાખવાની જરૂર છે. મને લાગે ને ઓફિસ માંથી રજા લઈ લેવા, તારી લીવ લઈ લીધી હોત તો 6 મહિનાની વાલા. ઓહો હો 6 મહિનાની લીવ લઈને પછી કરું હું, ખાવું હું મારે? આની ઉપર તો ઘર હાલે આપણું. તો અત્યારે ભેગા તો કર્યા છે ને, કે તને ખબર હતી કે મારે ઘરવાળીની પ્રેગ્નન્સી આવવાની છે, એટલા તો ભેગા કર્યા હોય ને. કાંઈ થાય નહીં ભાઈ, લગ્ન છે પછી ભેગું બરાબર. ડિલિવરી સમય કદાચ સિઝેરિયન આવ્યું હોય તો 40-50 હજારનો ખર્ચો થાય, અને નોર્મલ થાય તો 20,000નો. એટલા તો ભાઈબંધ દોસ્તારો તારી જેવા થોડા ના પડે, હાથુસી ના દે જ ને. એમને આ મારે બે છોકરા છે, મારે તો એવું કોઈ દીધું ને. તારે પેલું જ પેલું જ 8મા મહિને. તું ભાગશાળી છો આ બાબતે. હારો પહેલી જ વારમાં બેલડાના છોકરા. હે તો કાંઈ ઘટે નહીં. આમાં તારો જ વાક છે. મને ખબર છે કે એક લેડીઝ પ્રેગ્નેન્ટ હોય ત્યારે એને કઈ રીતે કેર કરે ને કેવું ધ્યાન. વાહ ભાઈ વાહ, તું તો જાણે શીખીને આવ્યો હોય બધો, આને ઉપર કોર્સ કર્યો હોય. તારી બાઈ મજબૂત છે, મારી બાઈ છે ને કમજોર છે, કમજોર. તો કાંઈક ખારું ખવડાવે પીવડાવે. આ તમે ઓલું મંચુરિયન ને મેગી ને પાણીપુરી ને ચાઇનીઝ ને એવું બધું ખવડાવો તો થોડું બાળક રહી. કાંઈક ખારું પ્રોટીન વાળું ખવડાવે. અખરોટ છે, બદામ છે, કાજુ છે, પિસ્તા છે, દૂધ, દહીં. તને શું લાગે મારી બાઈ પ્રેગ્નેન્ટ થઈ એટલે મને આવી કઈ ખબર જ નહીં પડતી હોય? અરે ફ્રીજ ભર્યું છે, આવીને જોઈ જા. પણ ઈ પરબારી ખાઈ આવે તો કોણ રોકે? ભાઈ એમ ન હોય. એ બાયુને કેવું હોય, પ્રેગ્નન્સી જયારે હોય ને એમને, ત્યારે એવું કઈ ખાવાનું મન ન થાય પ્રોટીન વાળું. એમને બધા આચર કુચર ખાવાનું જ મન થાય. આપણે દેવાનું હોય સામેથી. આમાં જો કે ભાભીનો જ વાક છે, એ બાર આચર કુચર ખાઈ આવે. અને મને જ લાગે છે નજર લાગી ગઈ છે પાક્કા પાયે. નજર થોડી લાગે હવે, એ ખાઈની નજર લાગી જાય કે. જરાક મને તારું ઇન્સ્ટા કે ફેસબુક જોતો, કેટલા ફોટા મૂક્યા છે તારા ને ભાભીને. ભાભીએ જ કીધું છે ને ફોટા પાડવાના. ઈ પાડી લેતી મને ખબર વગરની. મને તો ખબર નથી. કારા કારા આમ આમ જોવો તો એમ કરતી. તો ભલા આમાં ક્યારે કોની કેમ નજર લાગી જાય ને કાંઈ ખબર ન પડે. હોય એવું હોય જ ને. હારું જબરું લ્યો કે સોશિયલ મીડિયામાં ફોટા મૂકવાથી નજર લાગી જાય. પહેલી વાર સાંભળ્યું. અરે બધું થાય, તને ખબર નથી હજી. અને ભાભીને કે આ બધું ઓછું કર્યું તો ત્યારે તું ફોટા પાડો ના નતો પાડી શકતો. અલા ભાઈ એને ઢઢો જ એટલો છે. તો આપણે ઓછો કરાવાય ઢઢો. ઈ કે મારી ફ્રેન્ડ્સ કેટલી બધી, મારા શું કહેવાય બાપના અહીંયા કુટુંબ મોટું ને બધાને હું દેખાડું ને તો સારું એમ. દેખા દેખીમાં ન જવાય ને, કોઈને દેખાડાય નહીં. પેલા તો 3 મહિના સુધી કોઈને વાતે ન કરે કે કોઈ પ્રેગ્નન્ટ. પણ મને એમ હતું કે એને જેમ રહેવું એમ રહેવા દો, ખુશ રાખવાની કોશિશ કરું. એને ફોટા મૂકવાનો શોખ હતો, મેં કાંઈ ના પાડી ને. જો હંદાઈથી ભારે પેલા 3 મહિના અને છેલ્લા 3 મહિના, વચ્ચેના 3 મહિના હોય ને ગમે એમ તો હાલે. પેલા 3 મહિનામાં ને છેલ્લા 3 મહિનામાં આ બધું બહુ ધ્યાન રાખવું પડે. એ વાત તો તારી સાચી છે. મળે ને અનુભવ બહુ તને. બે જણા છે એમનો તો થોડું. એક હારે ઝીણ્યા ભાઈ, બે ઝીણ્યા એમ કેમાં એક ડિલિવરી કરીશ ઉલ્લીને. આ તો નસીબદાર છો કે એક વારમાં 2 આવી ગયા. આપણે ઈ જ વાત છે ને. એ કઈ 2 એવા તો 2 હાજે હારા આવ્યા છે ને, 2 તંદુરસ્ત બાળક આવ્યા છે. અત્યારે 8મા મહિને જોયું ગયું. 8મો મહિનો જ મારો ભાઈ ખાસ હોય છે ધ્યાન રાખવાનું. 1 મહિનો સાચવી લો ને આખી પ્રેગ્નન્સીમાં તો બાળક તમારું તંદુરસ્ત આવે. મને લાગે છે મારા નસીબમાં સંતાન સુખ જ નથી. તું ભાગશાળી છો કે તારી બાઈ છે ને તને આટલી હારી મળી. સારું હાલ તો આવ્યો જ છો તો હાલે અપાઈ લેતો તો બધું થઈ ગયું. બતાવજો આગળ. અરે કામ ઉપર ધ્યાન દેજે, બાયડી ઉપર નહીં. હું છે ભાઈ, બાયડીમાં ધ્યાન દેવા જેવું કઈ રહ્યું છે હવે? તારે બાયડીનો જ વાક છે તેમાં અમે શું કર્યું? અમારી ઉપર શું રેડું પાડ્યું? પણ તો કે વાંક હોય કે હવે શું કરું? કાઢી મૂકું એ તો ના ખબર. તો ઠંઠન પાલ થઈ જાવ પાછો. એક તો માઇન્ડ જડી હોય. જીજ્ઞા ભાભી ઘરે કોઈ નથી લાગતું. છે કોઈ ઘરે? આવો. લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે આ તમારા બાળકને શું થયું તું? કેમ જવાબ નથી આપતા? તમને ખબર ન પડે કે તમારા 8મો મહિનો હતો, ધ્યાન રાખવું જોવે તમારે. આવી રીતના લાપરવાહી કરો તો પછી આવા નતીજા આવે ને. આમાં બાકી શું રહ્યું? હું તમારા પિયર ગઈ હતી, મને ત્યાંથી ખબર પડી કે જીજ્ઞા ભાભીને 8મો મહિનો હતો ને મિસકેરેજ થઈ ગયું. હા
ભાગ્યમાં નહીં હોય. ભાગ્યમાં નહીં, તમારે રાખવું નહીં હોય, મને તેવું લાગે છે. આમે તમે પહેલા જ કહેતા હતા કે હમણાં તો મારે મન જ નથી, નામ છે ને તેમ છે ને, આ બધું જાણી જોઈને જ કરતા હશો ને. હેતલબેન કેવી વાત કરો છો? કઈમાં એવી હોય કે જે પોતાના અંશને આવ્યા પહેલા દૂર કરી આપે? જો તમારી જગ્યાએ જો મારું બાળક હોત ને તો આજે છે ને મારા હાથમાં હોત, બાકી તમારી જેમ મિસકેરેજ તો હું થવા જ ન દેત. હું છે ને એટલી બધી વસ્તુનું ધ્યાન રાખે ને કે કોઈ દિવસ મારા બાળકને છે ને ઊની આંચે ન આવવા દે. બોલો. હવે લાપરવાહી થઈ ગઈ તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા મારા બાપુ છે. પપ્પા અચ્છા, મારા. તમારા પપ્પા. તે તમને ખબર ન પડે કે તમારી દીકરીને તમારે પિયર લઈ જાવી જોવે એમ? આ તમારા લીધે છે, તમે એને ન લઈ ગયા ને એમાં મિસકેરેજ થઈ ગયું બિચારી. ત્યાં પિયરમાં કોઈ છે તે હું લઈ જાઉં મારી દીકરી. હા તો પણ હચવાય તો ખરું ને, પિયરમાં કોઈ ન હોય ને. આ જીજ્ઞાબેન તો આવું બધું મને એમ છે જાણી જોઈને જ કરેલું છે. હેતલબેન કેવી વાત કરો છો? શું કામ દાયજા ઉપર દામ લગાડો છો? દામ ક્યાં શું કામ? લગાડો? કોણ આવ્યું છે? અરે ભૂપતભાઈ તમે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા તો સપના હાવ રોળાઈ ગયા નહીં? હા, હું વાત કરું તને. કેટલી વાર ના પાડી હતી કે ક્યાંય પણ બહાર જવું હોય ને તો મને લઈને જવાનું, પણ નહીં. આ તો કોણ જાણે એને હું મન થાય કે હાલી જ નીકળે, મને પૂછે ગાશે ય નહીં. અરે 5મો મહિનો હાલતો હતો ને ત્યારે જ મેં કીધું તું કે આવી રીતે એકલું ન જવાય, રહેવા દ્યો. પણ માને કોણ? એને બધી ખબર પડે તારાથી પણ મોટી ખબર છે. પડતી હોય ને તો આવું થાય જ નહીં. પહેલી વાત તો કાકા ઈ છે, અને સાચું કહું ને તો આ જીજ્ઞાબેનનો જ વાંક કહેવાય. આમાં બાળકનો કાંઈ વાંક જ ન કહેવાય. જો એને ઈ હાચવી ન હોય કહે સાચી વાત છે. અને આ તમે કેવા બાપ છો? 2-4 વાર મેં તમને કીધું તું કે એને થોડાક દી લઈ જાઓ, આરામ કરવા લઈ જાઓ, પણ નહીં. તમે કાંઈ ધ્યાન ઓરું દીધું નહીં. એને તે કઈ શોખ હરખ નહીં હોય કે હું દાદો બનવું એમ, હે ને? હવે તમે હું આ બધી વાત કરો છો અને તમે આ એક સાસુ એટલે માં, તમે ધ્યાન ન રાખી ગયા તો પિયરમાં તો કોઈ છે નહીં, કોણ ધ્યાન રાખે? બસ હવે ઉલટા ચોર કોટવાલ કો દાટે. બા. અહીંયાથી પૂછીને જાય તો ને, ઈ જવાની હોય ને તો મને કહે નહીં કે મારે આમ જવું છે. બા તમે મારી હારે હાલો. બા તમે મારા બાપુ ઉપર દોષનો ટોપલો નહીં ઢોળો. તમે ઈ મારા પર ઢોળે છે કે તમે કેવી આવું છો. બા તમને તો ખબર છે કે અમારામાં પિયરમાં દીકરીને તેડાતી નથી અને વહુને મુકાતી નથી. તે આવા નવા રિવાજમાં તમારો છોકરો મરી ગયો. લ્યો લ્યો, આવ્યા પહેલા દુનિયા ન પણ જોઈ. હેતલ શાંતિ રાખ. હા, ઈ છે ને પછીની વાત છે. મેં તો એમ કીધેલું કે થોડાક દિન આરામ કરવા લઈ જાવ. મેં નહોતું કીધું કે હવે સુવાવડ પછી મોકલજો. અમારામાં દીકરીને તેડાતી જ નથી. હારા દિવસ હોય પછી ડિલિવરી પછી જ જવાય ત્યાં. એ અમારું ને તમારું ક્યાં? તમે કઈ થોડા અહીંયા લવ મેરેજ કરીને આવ્યા છો? આપણે બધા એક જ નાતના છીએ એટલે રિવાજ એક જ હોય. તમને એક વાત સમજાણી. આમાં કેવું થયું છે ખબર? આ ભાભીને દોડવું તું ને ઢાળ મળી ગયો એને જેવું થયું. આમાંય તેને માં બનવાનો કઈ હરખ શોખ તો હતો જ નહીં. એય, હવે તમે બીજું ઘર લ્યો ને તો એટલે? વધારે સારું. આ કાકા કેવું કે સમજો બસ સાચું તો નો કોઈને ન સંભળાય ને. ગમે. સાચું કહું છું, કાકા સાચું કહે. જીજ્ઞા ભાભી નવી નવાઈના માં નહોતા બનવાના. અરે પણ હું કામ દાજા પર ડામ આપો છો? એ તો કહું છું. અરે કઈ સ્ત્રી એવી હોય કે જેને માં બનવાની ઈચ્છા ના હોય? તમને દુઃખ નથી તમારી દીકરીને મિસકેરેજ થઈ ગયું એમાં? હે, આ કેવો બાપ કહેવાય? જોયું અરે હું તમને વાત કરું, આ અમારા ત્રીજા ઘરે ઓલા ગોપીબેન, તો? આ જો એને મહિના છે પણ ઈ ડગલું ભરે ને તો આમ નીચે જોઈ જોઈને ભરે. આમાં અને એના ઘરમાં એની માં છે ને એને પૂછ્યા વગર ઈ ઘરની બહાર પગ ન મૂકે. બિચારા મહેન્દ્રભાઈ જિંદગી તો બરબાદ થઈ ગઈ ને. પેલું એવું સંતાને ઈ રમાડી નો હોય કાંઈ ના તો? થાય. કેવું દુઃખ થાય હે? તમારા ઘરની વહુ છે તો તમારી ફરજમાં બધું આવે છે. શું ફરજમાં આવે છે? અરે વહુ ને એવા ટાણે બહાર ન જવા દેવાય, આપણે જવાય. કામ માને ન એવી છે આ તમારી? અમને ખબર ય નથી પડવા દેતી. અને અમે કહીએ ને કે બેટા તારે ક્યાંય પણ જવું હોય ને તો મને લઈને જવાનું અને કોઈનો હાથ પકડીને જવાનું. તારે હવે આ હાલતમાં એમને નહીં જવાનું. પણ મને- માને કોણ? મને ખબર છે આ બા છે ને બહુ ધ્યાન રાખતા હતા. આ ખવડાવે ને આ ખવડાવે ને. તે તમારી દીકરી છે ને, મતલબ ભાભી છે ને, એમ કહેતા કે મને આવું કઈ ન ભાવે. તમે જો એકવાર મારી દીકરીને ટોક્યો હોય ને કે ભાઈ બહાર નથી જવાનું, તો મારી દીકરીના મોઢામાં જીભ નથી કે તમારી સામે બોલીએ. ઈ તમારે કહેવાનું છે, બાકી તો અમને જ ખબર છે હાથ વેચનો છે ને. જીજ્ઞા ભાભી હાસુ કહું તો મેં આવું નહોતું ધાર્યું કે તમે આવા સ્વભાવના ને આવા મનના ને મેલા નીકળશો. હે, અરે કેટલી પૂજાઓ કરીને બાધા આખડી કરીને ત્યારે રહ્યું તું. તો અને આ જો 8મે મહિને ભૂહડિયો વાળ નાખ્યો. હાવ ઘડીકમાં. હે, હા તો ધ્યાન ન રખાય. કઈ જો આ તો એના સાસુ છે એટલે હું વધારે નથી કહેતો, પણ તમે તો પાડોશણ છો તો લે. રાવ ને હાથ સુધીમાં હાથ ઘર નહીં લેવાય તમારે. કાકા તમે આવું કયો ને, પણ વાઘ છે ને જીજ્ઞા ભાભી નો જ છે. હારું તો હું જાઉં, હાલો. બધો વાઘ છે. આમ જો
આ જન્મે પાછા અહીંયા ભેળા નહીં થતા હો. જાઓ. બસ હવે. તમારી દીકરીને ધ્યાન રાખો તોય બસ છે. એ અમારા પાડોશી ને તમારે આવું બધું કહેવાય નહીં. અમારે તો કાયમના સંબંધ રાખવાના હોય. લ્યો આમ નહીં કરતા ને ઓલું નહીં કરતા ને પોતાને બાપ થાય એમ કાંઈ લેતા ન આવડ્યું. પણ જાઓ હવે. પોતાની દીકરીને આવું કોણ સાંભળે કોઈ બોલી જાય તો? હા એ વાટે ઉભા તમારી હા કેમ? આ તું છે ને ઘરની બહાર વયો નહીં જા. તો કઈ કામ પર તો જવું પડે ને ઓફિસે. કઈ ઘરે ને ઘરે થોડો બેહી રહું. કઈ વાત કરો. તારો હાવરો આવ્યો તો. મારા હારા હા કા બસ મળવા આવ્યા હતા અને પછી તો કઈ કેટલું બોલીને ગયા કે તમે સાસુ છો, તમે ધ્યાન ન આપ્યું, તમારે દીકરીને જવા ન દેવાય, તમારે આમ કરાય. મને શિખામણ દેતા હતા. મેં એને કીધું, મેં તમને કેટલી વાર કીધું કે થોડાક દી લઈ જાઓ, પણ ના. મોકલી દેવી હતી ને હારો હાર તો. આમે તે એનું મોઢું ભાળું ને તા મને રીં સડેસ. અરે પણ મોકલી ક્યાંથી દે? મેં એને કીધું ખરું. તો મને કહે છે કે અહીંયા તો તમે લોકો છો એનું ધ્યાન રાખવા વાળા ને, ત્યાં કોઈ છે નહીં, તો પછી હું એને લઈ જઈને શું કરું? ઈ જે કરે ઈ દાઢી ગવડાવે બાપ દીકરી. મારે શું છે? આ હું એને મોઢું ભાળું ને મને એટલો બધો ગુસ્સો આવે છે ને. આ એક તો પેલા ખોળાનો દીકરો હતો એને ખોઈ બેઠી તો એની ભૂલના કારણે. કેટલી બાધા આખડીથી રહ્યું તું, અને આ જો 8મે મહિના હાવ અણીએ આવીને બધું વિખાઈ ગયું. એ હું ખબર અંતર પૂછવાની ડાયરેક્ટ માથે ચડી બેહે એટલે હેતલ આવી હતી એમાં પાછી પંચાયત કરવા. હા એ બળતામાં ઘી હોમ્યું છે એને. હા એને બીજો કઈ ધંધો છે? વેતીની કરી દેવાય ને કેજો ઘરમાં ન ગળે બીજી વાર. હા પણ એ બડબડ કરવામાંથી જ ઊંચી ન આવે. ઈ આવીને તારો હારો આવ્યો, બે આવ્યા, પછી મંડી પડ્યા બેવ. એની કરતા લપલપિયો કાસબો હારો છે. કે- ભીંગાઈ તો રે. મારી દીકરી તમારા ઘરે છે તો તમારે જ ધ્યાન રાખવાનું હોય ને. હું શું કરું? હું શું કરું? હું ધ્યાન રાખવાનું કે 24 કલાક આગળ પાછળ ફરી તો થાય. અને કઈ દૂધ પીતી છોકરી છે તેનું ધ્યાન રાખવાનું હોય. અને મહિલા એક વાત કહું, એક નહીં, મેં એને 17 વાર કીધેલું કે જો હવે આવી પરિસ્થિતિમાં એક તો તારે સાંજે બહાર નહીં નીકળવાનું. ક્યાંક ચોકડીએ પગ મુકાઈ ગયો ને જો ન કરે નારાયણને કાંઈક થઈ ગયું તો એ ઉપાધિ આપણે. અને તારે ક્યાંય પણ જવું હોય ને તો મને કહેવાનું, બધાય કામ છોડીને હું તને તારી સાથે હું આવીશ. પણ નહીં, આપણને ખબર ન હોય ને એ નીકળી જાય. એક વાત કહું તમને, આ હાસુ કહું ને તો આ નજર લાગી ગયેલી છે કોકની. હા ભારે નજર. કારણ કે જો ફોટા પાડવાનો એને કેટલો શોખ હતો. આ નૈત નવા છે ને આ ઇન્સ્ટાગ્રામમાં બધે ફોટા મૂકતી. આ જો બોલો રીસીડે કીધું આ બધાયનું જોઈને એ નજર બજર કાંઈ ન લાગે. આપણામાં જ વેતો ન હોય તો જ. આ ઓલી ત્રીજા ઘરવાળી ગોપીબેન છે જ ને, એને મહિના કેટલું હાચવે ઈ. એના ઘરના પગથિયા એકલી ન ચડે તો એની માને લઈને ચડે ઈ. હા તે પણ ધ્યાન તો રાખવું જ પડે ને. કારણ કે આપણે આપણું બાળક છે. આપણે ધ્યાન ન રાખી કે બાજુ વાળો તો આવે નહીં કઈ ધ્યાન રાખવા. હા તો પણ પોતાને તો ભાન ન પડે, આપણે સમજ્યા. પણ આજુબાજુમાં કોઈક હોય એવું અને બધાય કહેતા હોય, બધાયનું સમજતા હોય, જોતા હોય તો એ ભાન ન પડે કે આપણે આમ ન કરાય. એ હો વાતની એક વાત. આપણે આપણું સંતાન ખોઈ દીધું. હવે તમે એનું વાતું કરવા સિવાય આપણી પાસે કઈ છે? હે કાંઈ મારે નથી. કામનું ફોન છે, વાત કરી લો. અરે પણ ઘડીક વાર મૂકીને કોનો છે ફોન? એ મિત્ર હોય, હવે બીજું કોણ હોય? કામની વાત હોય અમારે, બીજું કઈ હોય નહીં. બોલો. શું બોલે ને શું અને રાખવાનું થાય છે. મને તો રીં સડે છો અને ભાડું ત્યાં નકર વેતી ની કરી દો. મને એમ થાય બે લાફા મૂકીને. અરે આ ઘરની વહુ છે એમ તું વેતીની કરી દે ને તને ગુસ્સો આવે ઈ થોડું હાલતું હોય? તો હું કરું? કેવાય એને બે શબ્દ. આમ ને મૂઢની જેમ બેહી રહી છે. થોડી કામે કરે કઈ પાછી. આમ વળવળું લસણ ફોલતી હોય ને તો આમ ધ્યાન હોય તો ફોલ્યા કરે. હા ને કહીએ તો કે હું ચિંતામાં છું. કાલ હાજે ઉપાધિમાં રોટલી છું. બાળી દીધી. રોટલી જો આમ આમ કરતી હતી. રોટલી એક બાજુ બળી ગઈ. કાંઈ કામમાં વેતો નથી એને. એ તો હતો પણ સદમામાંથી પછી બહાર તો નીકળવું પડે કે નહીં માણસને? તો એના કરતા પહેલેથી ધ્યાન રાખ્યું હોત તો આવા દિવસ જોવાના આવત. આ બસ હવે આ એક 1.5 મહિનાની વાર હતી ત્યાં મજાનું ન બાળક આવી જાત. અરે રમતું થઈ ગયું હતું એમ કહું ને તો. અટાણે દવાખાને કદાચ લઈ જ આવી પડ્યું હોત. એટલા દી બાકી હતા મૂળ. સાચી વાત છે. મહેન્દ્ર, બોલ. તમે ફ્રી છો આજે?
એ કાંઈ ના થાય, ઓફિસ જવાની તૈયારી કરું. બોલો. મને મારા પપ્પાને ત્યાં મૂકી જાવ ને, પછી તમે ઓફિસે જાજો ને. હું કીધું? મારા પપ્પાને ત્યાં મને મૂકી જાવ ને થોડા દિવસ રોકાવા માટે. શું કામ પણ? મને અહીં ગમતું જ નથી, મારું મન જ નથી લાગતું. ત્યાં અહીંયા કોણ તને સીણીએ સાપડા લઈ લે? નથી ગમતું વળી? જે હોય ને એ બધા મને સંભળાવ્યા જ કરે. મારું દુઃખ તો દૂર કરવાની વાત અલગ છે, પણ દુઃખ બી આપીને જાય છે બધા મને. તો આ કાંઈ દુઃખ દૂર કાંઈ બીજાના હાથમાં થોડું છે દૂર કરવાનું? બધા જે ભૂલ કરી હોય તો સાંભળવું જ પડે ને આપણે. એમાં કઈ નવાઈની વાત થોડી છે. અને આટલી એવી વાતમાં તું એમ કહેશો બાપાને ઘેર વી જાઉં, એમ થોડું હાલતું થવાય. આમ પણ મહિનો દિવસ રોકાઈને હું પાછી આવી જઈશ, એ બને મારા આરામે થાય અને મારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. ઓહો, તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને અહીંયા અમે દુખીના ડાળિયા થઈ જાય. કાં અહીંયાથી તમે દુઃખી થાવ, ઘર બાર ને બધું છે. અને આમ પણ સૌથી વધારે મને અત્યારે તમારા સાથની જરૂર છે, અને તમે જ મને સાથ નથી આપતા ત્યારે. મારી જેટલો સાથ તને કોઈ દેતું નથી. બાકી મારી જગ્યાએ બીજો હોય ને તો બે ફડાકા જીત્યા હોય. મેં તારી ઉપર હાથ ઉપાડ્યો છે કોઈ દિવસ? હે, ફટાકા ઉપાડી લ્યો ને એ સારું, પણ આ તમે બધા જે ડગલે ને પગલે મને હમણાં કરો છો ને એ માટે સહન નથી થતો હવે. તો સહન કરવું પડે. અને આમ તું બાપાને ઘેર જવાની વાત કરે, કાંઈ કામ કરીએ કે મારી માં એનાથી થાય છે કાંઈ કામ? આમ પણ મારાથી પણ કામ અત્યારે ક્યાં થાય જ છે, માંડ માંડ કામ થાય છે. બાળક ગયો ને આજે 20 દિવસ છે, 20 દિવસમાં 5 દિવસ મને આરામ નથી કરવા દીધો. એમ તને આરામ નથી કરવા દીધો? એમ હવે લાંબી લહ તને પડી તો હો. આ બપોરના ટાઈમે આખી રાત હુંસો, હું તારી બાજુમાં નથી આવતો એ હાટુક તને આરામ મળે. પતિ છે ને એનું પત્નીનું દુઃખ ભાંગે, તો મારો પતિ તો મને દુઃખ વધારે આપે છે. ભાંગવાની વાત તો એક બાજુ રહી. વાહ ભાઈ વાહ, હું તને દુઃખ આપું છું. હા તો નવું સાંભળવા મળ્યું લે. એક તો તે મને દુખીને ડાળિયા કરી મેલ્યો. આ મારી જિંદગીમાં કેટલી તકલીફ આવીને ઊભી રહી ગઈ તને ખબર છે? ઓલો રીસીડો મારાથી 15 વર્ષ નાનો છે, એની ઘરે જોડિયા બાળક આવ્યા, મારી ઓફિસનો કોલીગ છે. એ બધું ભગવાનના હાથમાં છે. કોને ત્યાં બાળક દેવું, કોને બાળક આપીને લઈ લેવું, કોને વાંઝ્યા રાખો, એ આપણા હાથમાં કાંઈ નથી. કદાચ ગમે એટલું ધ્યાન રાખત ને ભગવાનને બાળકને લેવાનું તો ગમે એમ કરીને લઈ લે. ન લઈએ કે ધ્યાન રાખવાનું એટલે ન લે. આ જો એને એની બાયડીને નીચે પગ નથી મૂકવા દીધો 9 મહિના. 9.5 મહિના જઈનમાં બોલ. આટલા પાકીને આમ ઓલા કેરી કેમ ઝાડવે પાકી એવા પાકીને આવ્યા બે છોકરા, અને આપણે કાસું ફળ તોડી નાખ્યું. એવું કર્યું તે. મને પ્લીઝ મૂકી જાઓ ને, અને તમારી પાસે ટાઈમ ન હોય તો હું મારી જાતે જતી રહું, પણ થોડાક દિવસ મને જવા દો ને મારા પપ્પા ત્યાં. પૂછ્યા વગર ઘરની બહાર તો નીકળતી જ નહીં. પહેલી વાત ઈ, એક વખત પૂછ્યા વગર ગઈ હતી તો જો આ પરિણામ આવ્યું. બરાબર? અને હા, પાપાને ઘેર જવાનું થતું નથી, જો કહી દઉં છું. અને જો ગઈ પૂછ્યા વગર તો બીજી વાર આ ઘરના દરવાજા બંધ થઈ જાય તારી હાટું, યાદ રાખજો. હો, જા. કેવી વાત કરો છો તમે? હું જે કહું ને એ બરાબર જ હોય. મારું મન જ નથી લાગતું અહીંયા. તો મન લગાડો ને, કારણ કે આ હાહરિયું છે ને ઈ જ તમારું ઘર છે, પિયર નહીં. હા, એક વખત બાપ વળાવી દે દીકરીને એટલે ખબર છે ને ઓલું સુંદડી ને ખાપણ ને એ બધું યાદ રાખવાનું. આવ ક્યાં જાઉં છું? થોડા દિવસ માટે જ જાઉં છું ને. નથી જવાનું, ના પાડીને હાથ ઉપડે પેલા સમજી જા, નકર એક ફડાકો પડશે ને આગળીએ તો જિંદગીમાં કોઈ દિવસ પિયર જવાનું નામ નહીં લે. યાદ રાખજે કીધું ઈ. માં, હા અહીંયા આવો, કામ છે. શું છે? હા જો હું જાઉં છું ઓફિસ, મારે છે અહીંયા કામ. અને આ પિયર જવાની જીદ કરે છે કે મારે પિયર જવું, મને હોરવતું નથી એમ કહે છે. આ જો દરવાજો બંધ કર્યો છે, આરામ કરવા કદાચ જો એને જવું હોય તો આપણે કે અહીંયા એની પાસે હળે નથી જોડાવતા. બરાબર? અહીંયા આરામ કરશે. પણ એ તો એના બાપના ઘરે જવાની વાત કરતી હા તો એ જ કહું છું ને, પિયર એટલે શું થયું? બાપનું ઘર જ ને. હા તો ત્યારે પણ મારી વાત તો સાંભળ. આખી વાત સાંભળે વચ્ચેથી હું કામ તોડસ? એના બાપના ઘરે જવાની વાત કરે છે એટલે એને આરામ કરે ને અહીંયા આપણે કામ કરવાના. એમ કીધું મેં, મારી માં મેં કીધું મારી માંથી કામ ન થાય ને તું પિયર જવાની વાત કરશો ને સારું ન લાગે. તો મને શું કે ખબર, એ કે જે આવે ને એ મારે ખબર નથી પૂછતા, બે મેણા મારીને જાય છે. હા, મેં કર્યું છે એવું તે મેણા તો ખાવા જ પડે. અને જો આપણે પ્રસંગે જવાનું છે આજે. કોનો પ્રસંગ છે? હું કોનો પ્રસંગ છે? હા, ઓહલે હગાઈ છે ને કોકની. હા,
હા તો જીવો ને. હું નથી જવાની. કા? અરે હું ત્યાં જાઉં એટલે એ લોકો તો બધા મારી પર તૂટી પડે, ફોલી ખાય મને. આના નામનું હમણાં કવિ કરીને હા, ભૂલ એને કરીને બિલ આપણા ઉપર ફાટે છે બધાના. તો હું ક્યાંય નથી જવાની. એ બધાને જવાબ આપી આપીને હું થાકી જાઉં. તો મારે ઓફિસમાં જાજુ કામ છે, મારથી જવા હે નહીં. જો ચોખ્ખી વાત કરો, અને રજા આપવાની તો મને ચોખ્ખી ના પડી ઓફિસમાંથી. તો બીજું શું કરશું બોલો? એમ કહું, આપણે આને જ મોકલી દઈએ તો? હા ને? હા, ભલે ને જાતી. હા, અમે તે સજા એને જ મળવી જોઈએ જે ભૂલ કરે. હા, ઈ જાહે ને ઈ સાંભળશે, એને એના કરેલા ઈ ભોગવે. ખબર તો પડે કે આપણાથી થયેલી ભૂલનું પરિણામ શું આવે. આ લોકો હું કે આ બધું મારે ને તારે જ સાંભળવાનું. આનું લઈને આજુબાજુવાળા તો આપણને કહી જાય, કુટુંબવાળા તો આપણને કહી જાય, તો એને ખબર પડે. હા, એને તો મનમાં એમ જ છે કે એ સૌથી વધારે દુઃખ દુનિયામાં એને જ છે, પણ એને ઈ ખબર નથી કે આપણા મા દીકરા ઉપર હું વીતી છે આ સંતાન ખોયું ને એમાં. હું તને કહું, આજે આપણે જે જવાનું છે ને કાશી માસીને ત્યાં હા, પ્રસંગે, તો એનો ફોન આવ્યો હતો. તો ફોન આવ્યો હતો ને તો પહેલાં તો મને એણે ધીમેથી આમંત્રણ દીધું અને પછી એને પોરો કાઢ્યો. એ કે ઓલીને હું થયું તું, તે 8મે મહિને પડી ગયું, તમે કોઈએ ધ્યાન ન રાખ્યું, તમે આમ ન કર્યું. એલા બાપા, અમારા ઘરનું અને અમને જે ઉપાધિ હોય એ તમને થાય નહીં. અને આ કહેવાય ને તમાશાને તેડું ન હોય. હા, એ વાતે હાચી. તમાશો તો ક્યારે કોનો થઈ જાય ને એનું કઈ નક્કી ન હોય. પણ આપણે વહુને ઢઢો હતો ને, હું મારી આચે ઘોડિયાની ખરીદી કરી આવું, બાળોચ્યાની ખરીદી કરી આવું, ગઈથી મોટા ઉપાડે ખરીદી કરવા. તું મને એ કે, હા મારી આટલી ઉંમર ને આટલો અનુભવ કઈ કેટલું ને મેં આમ મહિનાવાળી જોઈ છે, પણ હજી સુધી મેં નથી સાંભળ્યું કે જેને મહિના હોય ને એ જ ઘોડિયા અને બાળો ત્યાં જબલા ને બધું ખરીદવા જાય. આ તમે કેટલી ને હવાવેડ કરી દીધી, કઈ નક્કી જ નથી. આ તમને જો વાત કરી હોત કે મારે આ રીતનું ખરીદી કરવા જાવી છે, તો તમે એનો કઈક કરી આવી દેતી એકલા. પણ મારી વાત સાંભળ, મેં એને કીધું તું કે ક્યાંય પણ તારે બહાર જવાનું મન થાય ને તો જજે તું તારે, પણ એકલી ન જતી, મન લઈને જાજે. તો એને વળી બળતરા થઈ હશે કે રખે ને હું આને કહીશ ને એ પછી મને નહીં જવા દઈ તો, અને મને બધું નહીં લેવા દઈ તો. એટલે એ બેને મને કાંઈ કીધું જ નહીં, ઉપડી ગયા એની મેળે. એને ઇમ્પોર્ટેડ લેવું હોય ને, લાકડાનું લોખંડનું, તેને ગમે નહીં. નસીબદાર ને બાપ બહુ પૈસા વાળો ને, બાપને બખોરા બોલે ને દીકરીને ઘરસોળા પહેરવા. જો ભોગવીએ આપણે, એનો બાપ નકર લઈને નહોતો આવવાનો લાડવામાં સઠીન દી. અને આમે તે છોકરું આવે ને એટલે હરખ કરવા આવે જ તે પિયરથી, અને બધું લેતા આવે. લાડવાય લઈ આવે ને, જબલાય લઈ આવે ને, ઘોડિયાય લઈ આવે ને, રમકડાય લઈ આવે ને, બધુંય લઈ આવે. તો એને એકલીને જવાની જરૂર શું હતી? અત્યારે આ જો મારે ને તારે બેવને ભોગવવાનું અને પાછું મારે આખા ગામમાંથી સાંભળવાનું. મને તો હવે એ બીક છે કે ભગવાન મારી સામે બીજી વાર જોહે કે નહીં જોવે, એ જ બીક છે. બધું શાંતિ રાખ. કહેવત છે ને, સર સલામત તો પગડિયા બહુ થાશે. હજી કઈ તારી ઉંમર વહી નથી ગઈ, પણ જે થયું એ સારું નથી થયું એ નક્કી. તો છે ને બા, હવે કાંઈ વાંધો નહીં, પ્રસંગમાં આને મોકલી દેજો. તમારે જવાની જરૂર નથી ને, મારે છે ઓફિસમાં જાજા કામ, હું આને કહી દઉં. હા, કહી દે. એટલે છે ને હજો બહારથી બેન કર્યો જાય નહીં ને પૂછ્યા વગર, એટલે ને કહી દઉં. કહી દે. એટલે તને કહું છું, આ પ્રસંગમાં જવાનું છે, હગાઈમાં જી આવજે. મારે ટાઈમ નથી ને બાને મોકલવાના થતા નથી. હો સાંભળજે, તું ઉતી છે ઘડી ખુવા દેજો ને પછી છે ને નો ઊભી થાય નાખજો પાટું. આ માર વાકે બગડે જ બેગ તો. પાટું મારવાથી થોડું કઈ થાય, પણ હું એને કહી દઈશ કે તું તૈયાર થા ને તું જઈ આવ. હા, હો ને? એને તમે તો ટીપ ટોપ તૈયાર કરજો, ભલે અહીંયા મેણા મારવા વાળા માર્યા કરે. એ સારું, હવે એ થાય. પ્રસંગમાં જાય એટલે એ હરખી જ તૈયાર થાય. આમે એને બહુ છે ઢઢો તૈયાર થવાનો, તો થાય. હું જાઉં છું ઓફિસ. હા, જા. એ બા હું છે પણ હું ગાંગર્યા કરેશ. એ મે હાઈ પ્લસ જિજ્ઞા ભાભી પ્રેગ્નેન્ટ છે, પાછા હારા દિવસો આવી ગયા. લાવો પેંડા લાવો. બસ આ તને બધા સપના હારા હારા આવે છે. સપના નહીં, મેં તો વાત સાંભળી કે જિજ્ઞા ભાભી પાછા પ્રેગ્નેન્ટ છે, અને મેં તો એવું સાંભળ્યું કે 2 બાળકો હારે છે. હે, એવું છે? જોડિયા છે? આ તારી જિજ્ઞા ભાભી વહુ કોના ઘરની છે? તમારા ઘરની. તો મને જે વસ્તુની ખબર નથી એ તને ક્યાંથી ખબર પડી ગઈ? તે પણ તો
ઠીક ઓલા હરેશ કાકાના છોકરાની વહુ પ્રેગ્નેન્ટ છે એમ કીધું તું. બા તમને ખબર છે એને બે જોડિયા બાળકો શું કેમ તને આવડે છે એ બધું ચેક કરતા? વાત કરતા હતા કે બે જોડિયા છે અને હવે તો બસ થોડાક સમયમાં જો એને તે વરદીમાં તો બાળક આવી જાય અને દાદા દાદી કરતા કરતા એ મજાના ઘરમાં હરવા ફરવા મળશે. તમને એવું નથી થતું કે આ જીજ્ઞા ભાભી પ્રેગ્નેન્ટ થાય? હજી બોલ્યા જ કર. મારે જ કઈ બોલવાનું થતું જ નથી. હું આંબળ્યા કરીશ. બોલ હવે પછી હું થી બોલ. એમ નથી કહેતી, ખાલી આ તો તમને પૂછું છું કે તમારી ઈચ્છા નથી થતી? મારે ઈચ્છા કરવાની છે? એમ નહીં, હું તો એમ કહું છું કે તમને ઈચ્છા નથી થતી હે આ તમારા દીકરાને રમાડવાની? ઠીક, હે? તું ઈચ્છાની વાત કરે છે. તને ખબર છે કે હજી તો ઓલીને આ બધું તાજું થયું છે. તું તો પાછી ત્યાં જોડિયા બાળકોની ને બધી, અને ઓલીને જોડિયા બાળક છે ઈ એને ક્યાં ચેક કરાવ્યું? હા, એને ઓલો ફોટો બોટો પડાયો હોય કે નહીં એમાં આવ્યું. તે હું તો એમ સમજી કે જીજ્ઞા ભાભી પ્રેગ્નન્ટ છે તો હું તો કેમ એની વહુનું નામ જીજ્ઞા છે? મારે સાંભળવા ફેર થઈ ગયું. પણ ઈ જ છે. સવારથી ઉઠીને નાઈ ધોઈને લાલી લિપસ્ટિક કરીને તું સોસાયટીના ઘરે ઘરે ફરે કે કોણ પ્રેગ્નન્ટ છે, કોની વહુ દુખી છે, કોણ કોને મારે છે ને કોણ કોને છોડે છે. બીજું કાંઈ કામ છે તારે? એવું નથી બા, એવું નથી, બરાબર છે. અને આ તો આ તમારી હારે ઘર જેવો સંબંધ છે ને એટલે બાકી તમારું હવે હાથે કરીને જ મિસકેરેજ કરાવ્યું છે. હું બધાને ખબર નહીં પડતી હોય આખી સોસાયટીમાં જોઈ આવો કેવી કેવી વાતો થાય છે તમારું. ના રે ના, એમાં તારા જેવું તો ડીંગલું કોઈ નથી. કોઈ મને પૂછવાય નથી આવ્યું. ઈ તો હું મોઢે કહી દઉં, ઈ લોકો મોઢે અચ્છા, નથી કહી શકતા. અને તમે મારા ઘરના છો ને તો મને જીવ બળે મારો. બસ એનો અર્થ એમ કે તું સોસાયટીનું કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર? હા, જે ઘરની વાત જાણે ને ઘરે ઘરે જઈને બધાને તું સમાચાર પહોંચાડી આવે. બાકી સોસાયટીમાંથી હરામ બરાબર કોઈ મને પૂછવાય આવ્યું હોય તો હરામ બરાબર જો મેં કોઈ દિવસ કોઈને એમ કીધું હોય ને કે જીજ્ઞા ભાભી હાથે કરીને મિસકેરેજ કર્યું છે. હા, એક ઓલા હરેશ કાકાને કીધું તું, એને એક વાત કરી હતી, બાકી બીજા કોઈને વાત નથી કરી. 2 થી 3 કાને વાત જાય એટલે 30 કાને જતા કાંઈ વાર ન લાગે. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે કાલ સવારે તમારું ફટાકડો ફૂટી જાય ઈ પહેલા છે ને આ વ્યાજને રમાડી લેવાય. હું તો એમ જ કહું. હા, એટલે તું મારી વિધાતા છે. એટલે હવે તું નક્કી કરીશ કે મારે ક્યારે જવાનું ને મારો ક્યારે ફટાકડો ફૂટવાનો. એવું નથી, હું તો પ્રેમથી કહું છું. આ પ્રેમથી કહેવાય? તું મરી જાય પ્રેમથી કહેવાય? તો હાલ હું તને કહું, 2 દી પછી હું તારી ઠાઠડી છું. આવું ન બોલાય. ના ના, પ્રેમ ઉભરાઈ ગયો છે. આવો પ્રેમ ન હોય. ના રે, મારે જોવી છે તારી ઠાઠડી 2 દી પછી. તો તમારી એક દી પ્રેમથી સાંભળો. મારે હું તો તારી જોઈને જ જઈશ. એવું ન હોય, પણ હું એમ કહું છું તમને પ્રેમથી જ વાત કરું છું. જો આ તમારી વહુને પાછું આ મિસકેરેજ થઈ ગયું અને તો હવે દિવસો થઈ ગયા. હવે ઈ વાત બંધ કરને. આ દર 2 દિવસે આવીને મિસકેરેજ નું કરવા નીકળી પડી છે. સારું છે કે ભગવાને તને ડોક્ટર નથી બનાવી, નહીં તો જેટલાના મિસકેરેજ થાય ને એના ઘરે જઈને એની સોસાયટીમાં તું આટા મારીને કહી આવે. હા, તે હું એમ જ કહું છું કે હવે તમારા દીકરાને હવે જીજ્ઞા ભાભીને કહો કે કઈક સારા દિવસો લાવે એમ. ઠીક, કેમ એમાંય તારે ઉપાધિ છે? સારા દિવસો લાવવાના નહીં લાવવાના, ક્યારે લાવવાના એ બધું હવે તું નક્કી કરીશ. મારા ઘરનું તમારી આરવારમાં મહેન્દ્રભાઈ ની ચિંતા થાય છે અને હું ફઈ બની જાવ ને વેલા આરા જીજ્ઞા ભાભી આરા દિવસો લાવે. મારા મહેન્દ્ર ની ચિંતા તને હું કામ થાય? આખા ગામને નથી, તને હું કામ થાય છે? ભાઈ છે મારો, માનેલો ભાઈ છે. મને બહુ દિલમાં દુખે. એક કામ કર, જા ભાઈને કે હવે તમે કઈક કરો, મારે ફઈ બનવું છે. જા. પણ તોય આમ જો પેંડાનું ઝટ કરાવજો. જીજ્ઞા ભાભીને કેજો ખારા દિવસો જાય છે. સાનું નો પૂછ્યું. 4 વાગવા આવ્યા. લવ ચા તો મૂકી દઉં. બા બોલે. બા મારે હોસ્પિટલ જવું છે. કા? થોડીક તબિયત મારી ખરાબ છે, મને પેડુમાં દુખા કરે છે છેલ્લા 5-6 દિવસથી, એટલા માટે તો મેં મહેન્દ્રને તો વાત કરી પણ એ ના પાડે છે. તો તમે આવજો ને સાથે. અરે પણ આ જ્યારથી તને રહ્યું ત્યારથી 8 મહિના તારું કેટલું ધ્યાન રાખ્યું, કેટલું. એ સામેથી હું તને દવાઓ દેતી, ફળ ફૂલ દેતી, દૂધ દેતી, ધ્યાન રાખીને હું થાકી ગઈ. મારા કામ પડતા મૂકીને હું તારા કામ કરતી. હું જાણું છું બા કે તમે 8 મહિના મારું બહુ ધ્યાન રાખ્યું,
પણ 8 મહિના પછી તમને અર્ધિત કરવા માંડ્યા ને, જેટલું ધ્યાન રાખ્યું એના કરતાં 10 ગણા તો હવે તમે મને મેણા મારો છો. એટલે તમારે મતલબ ટૂંકમાં બાળકથી હતો ને, મારાથી તો મતલબ હતો જ નહીં ને. બાળક હતું અંદર મારા પેટમાં તો તમે મારી સેવા કરી, મારું ધ્યાન રાખ્યું, બધું કર્યું. પણ જેવું જે બાળક જતું રહ્યું એવું જ તમે મારું ધ્યાન રાખવાનું બંધ કરી દીધું અને મને ના બોલવાના શબ્દો બોલવા લાગ્યા. ભૂલ કોની હતી? કોની ભૂલ હતી? 8 મહિના તારું ધ્યાન રાખ્યું. જ્યારે જ્યારે ડૉક્ટરે કીધું કે આજે ચેકિંગમાં આવી જજો, હું તને લઈ ગઈ, મહેન્દ્ર લઈ ગયો, બધું ચેક કરાવ્યું, સોનોગ્રાફી કરાવ્યું, બધું સારું હતું. તો પછી હું ત્યાં બાળો ત્યાં ને ઘોડિયાને લેવા નીકળી પડી હતી, એ મને કીધા વગર. સપનામાં પણ નહોતું વિચાર્યું બા કે હું ઘોડીઓને એવું બધું લેવા જઈશ ને મારી યાર આ બનાવ બનશે. બાકી થોડું હું આ કરત. અને કોઈ પણ બનાવ છે, કોઈ પણ અકસ્માત છે, થોડું આપણને કહીને આવે કે હું આજે તારી પાસે આવીશ એમ. જીજ્ઞા, એક વાતનો મને સચોટ જવાબ આપજે. તારા કુટુંબમાં ઘણાય મા બન્યા, ઘણાય છોકરાઓ આવ્યા, અને છોકરાઓ આવે પછી એના પિયરથી એના મામાના ઘરેથી ઘોડિયા આવે, બાળોતિયા આવે, જબલા આવે, કપડાં આવે, રમકડા આવે, બધુંય આવે. તો એ લોકોને ઉપાધિ હોય ને, તો અહીંયા જે કાંઈ હોય એ અમારે કરવાનું હતું ને. તો તું હું પૂછ્યા ગાચ્યા વગરની ઘોડિયા લેવા નીકળી પડી? મને એવું હતું કે હું મારી મરજીથી મારી મનપસંદની બધી વસ્તુ મારા બાળક માટે લઉં, સજાવ. કારણ કે બા મારું બાળક, મેં પણ સપના જોયા હોય ને, મને પણ અપેક્ષા હોય ને કે નહીં, મને જે ગમે ને એ જ વસ્તુ મારા બાળકને પહેરાવવું, ઓઢાવવું, એ જ વસ્તુ મારા બાળકને હું આપું. હા, તારું બાળક, તારી મન મરજી. તારે એના માટે જેવા કપડાં લેવા હોય એવા લેવાય. પણ જબલા જે દોરીવાળા હોય એમાં ક્યાં નવી ડિઝાઇન આવે? લંગોટ એમાં ક્યાં નવી ડિઝાઇન આવે? ઘોડિયામાં શું ડિઝાઇનો આવે? એ તો મામાના ઘરેથી જે આવે એ સ્વીકારવાનું હોય. તો તું હું જોઈને ઉપડી ગઈ ને, મને હજી આજ દી નથી ખબર નથી પડી. બોલ બા, માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ બધાથી થાય, એનો મતલબ એ તો નથી ને કે ભૂલને આજીવન પકડીને ચાલવું છે. હું ઘોડિયું લેવા ગઈ, એમાં મારો પગ લપટી ગયો ને હું પડી અને મારું બાળક આ દુનિયા છોડીને જતું રહ્યું. તો તમે વિચાર કરો કે મારા ઉપર શું વીતી હશે, મને કેટલું દુઃખ થયું હશે. જ્યારે તમે તો એના દાદી છો તો પણ તમને દુઃખ થાય છે. જ્યારે હું તો એ બાળકની મા હતી. મેં તો 8 મહિના એ બાળકને મારા પેટમાં ઉછેર્યું હતું. મારું તો અંશ હતું શરીરનો. આપણા ઘરનો વારસ હતો. વારસ કઈ કેટલી બાધાઓ આખડીઓ કરી ત્યારે એ રહ્યું હતું. અને આવી રીતે જતું રહે તો દુઃખે થાય, ગુસ્સોય આવે અને બધુંય થાય. અને એ ગુસ્સામાં બધું બોલાય એ ખરું. બા, તમે જેટલી બાધા લીધી ને એના કરતાં ડબલ બાધા હું મેં લીધી છે. મેં કેટલી પરેજી રાખી છે ને, મેં કેટલી માનતાઓ કરી હતી ને બાળક માટે, અને હું કેટલી હેરાન થઈ હતી ને એ મારું જ મન જાણે છે. તો વિચાર કરો મારા ઉપર શું વીતતી હશે. પણ હરેક સમયે હરેક દુઃખ છે ને ઝરણા ઘૂંટડાની જેમ પીને સહન કરવા પડતા હોય છે. તે પરેજી પાળી હોત ને તો આ દિવસ આપણે ભોગવવો જ ન પડત. એટલે સમજી જા, આ દવાખાને જે જવાનું છે ને, હું તારી ભેગી નહીં આવું. 100 સારા કામ કરો, પણ એક ખરાબ કામ કરીએ ને તો માણસના નજરમાં એ સારા કામ નથી દેખાતા. પણ એક ખરાબ કામ એક હોય ને તો પણ પેલા દેખાઈ જાય છે. પણ એ ખરાબ કામ જ એવું હોય છે કે બધાએ 100 સારા કામ, 100 ગુણને બાળી નાખે. કઈ વાંધો નહીં બા, હું મારી સાથે એકલી જતી રહીશ. હા, તારા બાપે પૈસા આપ્યા હોય ને તો એની પાસેથી પૈસા લઈને તું તારે જઈ આવજે. હું ને મહેન્દ્ર અમે નહીં આવીએ. જઈ આવ એકલી, જા. એલી એ, આ નીચેથી ક્યારની બૂમા બૂમ કરું છું કે બોલ હોસ્પિટલમાંથી શું રિપોર્ટ આવ્યા, તો તારાથી જવાબ એ નથી દેવાતો. હવે તો ફાટ કે હું કીધું હોસ્પિટલમાં? કંઈ નથી કહ્યું ડૉક્ટરે. કાંઈ નથી કીધું એટલે તો હોસ્પિટલ ગઈ હતી હું કામ? તો થોડુંક પેટમાં દુખતું હતું ને બા, એટલે બતાવવા ગઈ હતી. હા તો શું કીધું એ તો કે? ડૉક્ટરે કીધું કે જમવામાં ફેર થઈ ગયો હશે એટલા માટે તમને પેટમાં દુખતું હતું. પછી દવા દીધી? ના ના, મેં દવા નથી લીધી. સારું થઈ જશે. હાફળું થોડું સારું થઈ જતું હોય. તું બતાવવા ગઈ હતી, ડૉક્ટરે કીધું કે પેટમાં દુખે, પણ એનું દુખે છે તે કાંઈ ખાધું પીધું તું? કંઈ ખાધું નથી બા, પણ કદાચ હમણાં બધો બનાવ બન્યો ને એટલા માટે કદાચ પેટમાં અચાનક દુખ્યું હશે. અરે એમને એમ કેવી રીતે પેટમાં દુખે? સાચું બોલ, હોસ્પિટલમાં શું કીધું?
તું હજી મારાથી કંઈક છુપાવે છે. અને ખાલી પેટમાં દુખતું હોય ને તો તું દવાખાને ન જાય, એ મને ખબર છે. તો બા એટલા માટે જ ગઈ હતી અને ડૉક્ટરે તો કહ્યું છે કે બધું ઓલ ઓકે જ છે, કંઈ પ્રોબ્લેમ નથી, સારું છે, તો દવાની કંઈ જરૂર નથી. આ તારા છે ને બોલવા પરથી મને લાગતું નથી કે ડૉક્ટરે આવું બધું કીધું હોય. જે કીધું હોય ને એ મને સાચું કે. સાચું જ કહું છું બા. શું તમે પણ મારી કોઈ પણ વાતનો વિશ્વાસ જ નથી કરતા તમે તો હવે. અને તું મને સાચું નહીં કહી ને પછી આજુબાજુવાળા બધા મને ફોલી ખાય છે કે તમે ધ્યાન ન આપ્યું, તમે ધ્યાન ન આપ્યું. અરે વાહ, હું થયું છે? હારા દિવસો જાય છે ભાભીને. ના ના, તે ડોક્ટર શું કીધું તો તમને? તમને પૂછું છું ડોક્ટરે શું કીધું? આ તમે ગયા તા ખરા હોસ્પિટલે મોટા ઉપાડે? કંઈ નથી, ખાલી એમ જ ગઈ હતી બતાવવા માટે. તે હવે હારા દિવસો નથી જતા એવું કીધું છે? ના હજુ એટલે હાય હાય આ છે ને મને એમ છે હવે કોઈ દિવસે ને આ બધું ભેગું થાય જ નહીં, મને એવું જ લાગે છે. પણ તારી છે ને કાગડા જેવી જીભ તું બંધ રાખ ને. આમ નહીં થાય ને ઓલું નહીં થાય ને. પણ જો ને આ ભાભી અસકાઈશ કેટલા ને કે ડોક્ટર હારા દિવસો જાય એમ કીધું હોય હા તો એ હમણાં બધું તાજું થયું છે એટલે નહીં બોલતી હોય. મને તો કે હું કીધું એમ ડોક્ટરે? કંઈ નથી કહ્યું. ડૉક્ટરે કહ્યું છે કે તમારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવું હોય ને તો 3 મહિના પછી કરજો ને. અમુક દવા હોય ને એ ચાલુ કરી દેજો, બીજું કંઈ નહીં. તે હા તો બહુ સારા દિવસો છે પણ સાંભળો તમે છે ને પાછા રે પછી આની જેમ પાછું ન કરતા ઘોડીઓ લેવા દોડવા જાવ, પાછું મિસકેરેજ થઈ જાય પછી કેટલા છોકરા મિસકેરેજ કરશો હે? આમને આમ આખી જિંદગી મિસકેરેજમાં વહી જાય તમારે. બસ તારે તો આવા નવા શ્રાપ દેવાના. મિસ કરે તું બીજું કાંઈ સારું બોલી ન શકે કે હવે રહી તો ધ્યાન રાખજો એટલે બધું સારું થશે. મિસ કેરેજ ક્યાંથી આવી ગયું એમાં? પણ આને ધ્યાન રાખતા આવડે છે ક્યાં? ધ્યાન રાખતા આવડતું હોય તો પેલું છોકરું મિસકેરેજ ન થાય. તમે જ વિચાર કરો ને, આ ભાભીને છોકરું રાખવું જ નહોતું. લ્યો બહુ સારું. હવે તું પાછી છે ને બળતામાં ઘી નહીં હો. અને મારી વાત સાંભળ, ડૉક્ટરે જે પણ કંઈ કીધું હોય તે પણ ધ્યાન રાખવાનું છે હો. હજી મોટા ઉપાડે કાંઈ કરવાનું નથી. હા હું પાડો છો, મોઢું હું હલાવો છો? ખાલી મોઢામાંથી એમ તો કયો કે હું પછી ફઈ બની એમ. અને એ મને એ કે આ બધું થઈ તો ગયું પણ ડૉક્ટરે કાંઈ મશીનથી ચેક કર્યું કે એવું કાંઈ કર્યું? ના. તો ડોક્ટર કઈ રીતે કીધું? 3 મહિના પછી જ પાછું બતાવવાનું છે. 3 મહિના સુધી બેબીનો પ્લાન ન થાય ને એટલા માટે ડૉક્ટર નથી કંઈ ચેકઅપ કર્યું. અરે પણ એ ડૉક્ટરે કેવો છે કે તું ગઈ બતાવવા તો પછી એને હરખું ચેક તો કરવું જોઈએ ને કે હવે અંદર કેમ છે, રૂઝ આવી ગઈ કે નહીં, હજી કઈ તકલીફ છે કે એ નહીં. તો કહ્યું બા 3 મહિના લાગે તો હું તમને કહું છું. રૂઝ આવતા 3 મહિના લાગશે એમ કીધું? હા અને તરત તું બેબી પ્લાન કરીશ? હા. તું શું બોલે છે ને, તારું એકે વાક્ય એકેય શબ્દ હોસ્પિટલ સાથે કે અહીંયાની સાથે મળતો નથી. એનો જીવ ક્યાં છે? તમારે બેબી નથી કરવું તો મહેન્દ્રભાઈ ને બા સોખા શબ્દો કહી દે તમારા છોકરા નથી જણવા. બેન બક્ષી દો ને અમને. તે પણ છોકરા તો જોવે ને વંશવેલો આગળ હું વધે. કામ મારા ઘરમાં દિવાળી મૂકો છો? તમે તમારું ઘર હાચવો ને. તે પણ હું તો તમારી પાડોશી છું ને પહેલો હગો તો પાડોશી કહેવાય. તમારા મિસકેરેજ થયું હતું ત્યારે હું જ આવી હતી દોડી. આવ્યા તા આતડી બાળવા માટે. આતડી તો તમે કર્યું એવું હતું. તમે આ તમારે જવાય હતી તમારે ધ્યાન રખાય ને તો અત્યારે બા છોકરા રમાડતા હોય. પેલો હગો પાડોશી કહેવાય પણ પાડોશી જ્યારે એકાબીજાનું ધ્યાન રાખે ને ત્યારે એકાબીજાને દુઃખમાં વધારે દુઃખ આપે ને એને પાડોશી ના કહેવાય. તમે જઈ શકો છો તમારા ઘરે, જાઓ. જાવ જ છું ને. તમારી જેવી બાઈ તો મેં પહેલી વાર જોઈ. આવી માં નથી બનવાના, માં નો બનવા હાટું થઈને આવા બધા મિસકેરેજો કરાવડાવે હાથે કરી. અને આમ ડૉક્ટરે તને જે પણ કાંઈ કીધું છે ને, જે દવાઓ માટે કીધું છે ને, હવે એમાં કાંઈ આમ તેમ થવું ન જોઈએ. બધું બરાબર લેજે. બધું જ બરાબર લઈશ, બધું જ કરીશ. તમને લોકોને કહીને પડતો ફાયદો છે. તમને જાણ કરીશ કે ડૉક્ટરે કહ્યું છે કે મારું ગર્ભાશય છે એ સડતું જાય છે અને હવે હું ફરી ક્યારેય મા નથી બની શકું એમ. તો તમે અત્યારે જ મને મીણા મારીને ઊભી રીતે મારી નાખત. તમને કહીશ ને તો હું જીવી નહીં શકું અને તમે લોકો મને મીણા મારીને જલ્દી કરી નાખશો. નહીં હકીથી ખાવા પીવા દો, નહીં રહેવા દો કે નહીં જીવવા દો. એના કરતાં મારે શું કરવું ને હવે એ મેં નક્કી કરી લીધું છે. મેં વિચારી લીધું છે કે હવે હું શું કરીશ એમ.
આ ઝેરની બાટલી પીને એને પોતાનો જીવ ટૂંકાવી દીધો. હરણ માડી હા, પણ એને જીવવાને લાયક તમે નરાધમ બધાય મળીને રહેવા દીધી હતી મારી દીકરીને કે એ શાંતિથી જીવી શકે? જીજ્ઞા ભાભી જીજ્ઞા ભાભી સિગ્ના સિગ્ના એકવાર તો આંખ ખોલ બેટા. બિચારા જીજ્ઞા ભાભી કેવા હારા હતા. આ તમે જે ને એને મારી નાખ્યા. તું ભાઈ રે, તારી તો મને ખબર જ છે. પોતે ગમે એવા હતા પણ માનો બની શકે તો એનો મતલબ એમ કે જીવ લઈ લેવાનો ભારતીબા. તારે તો બધું બોલવાનું જ છે. ત્યાં છે ને જેનું માણા જાય ને એને ખબર પડે. માણા ગયું છે લાકડું નથી ભાંગ્યું. તમે આ હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો છે. હું કહેતો હતો કે આ તો બધું બનવા કાળે બને, પણ નહીં, મારી દીકરીને જ દોષિત ઠેરાવતા હતા. શું પરિણામ આવ્યું? ફેરવતા નહોતા. થયું તું જેવું ના પાડતા તો એ ઘોડિયા ને બાળું ત્યાં લેવા વહી ગઈ તી મને કીધા વગર. હે ભગવાન, હવે તો પાછા પડો. મારી દીકરી વહી ગઈ છે તોય પાછા નથી પડતા. હાંક મારો જ છે પપ્પા, કારણ કે અને એટલી હદે અમે લોકો હેરાન કરી છે ને કે અમારાથી ત્રાસી ગઈ હતી. આ પિયર આવવાનું કીધું ને તો પણ અમે લોકોએ ના પાડી. જાણી જોઈને એને મેણા મારતા હતા, જાણે એ એકલીનો વાંક ન હોય એવી રીતે. બસ હવે એના ગુણ ગાશો તો હું મારી દીકરી પાછી આવી જવાની. તો હું તમે લોકોએ જરાય શરમ ન થઈ? માન્યું કે એક બાળક મિસકેરેજ થઈ ગયું હતું પણ બીજું તો થઈ શકતું હતું ને, પણ નહીં. બિચારાકને રાત ને દી બસ મેળા જ માર્યા છે. હેતલ, તને બે હાથ જોડું છું અત્યારે. મહેરબાની કરીને તું પડોશી છો, તારી યાર મારે સંબંધ નથી બગાડવા. તું વહી જા ને તો વધારે સારી વાત જીવ છે. એની તો હશે બેનનો અને એમ કહો છો કે વૈસા ભારતીબા હું મળ્યું તમને એક જાતા જીવને લેતા. આ છે તને આ બધા શબ્દ યાદ આવે છે. આવીને તે જ તો એને હેરાન કરી દીધેલી મેણા મારી મારીને. મેં હેરાન નહોતા કર્યા, મેં તો ખાલી એને આશ્વાસન આપ્યું હતું. હા ખબર છે હો, હું બેઠી હતી બાજુ. તારું આશ્વાસન કેવું હતું ને આખી સોસાયટી વાળા જાણે છે. હા, એના પપ્પા એવા. દીકરી અહીંયા હેરાન થતી હતી તોય લઈ ન ગયા. તમને ખબર ન પડે? તું હવે બહેન થાય, એક તો મારી દીકરીની લાશ અહીંયા પડી છે અને તમે કહો છો આખી સોસાયટીની આને ખબર છે. અરે તમારી કોને નથી ખબર કે તમે ઘરની લક્ષ્મીને કઈ રીતે હેરાન કરતા તો થાય? હું કરું બોલો? આ તમારી દીકરીએ ભૂલ જ એવી કરી હતી. હું બાપ બનતા બનતા રહી ગયો એને ભૂલના કારણે. તો બે શબ્દ કહી દીધા તો એમાં શું થઈ ગયું? અને ડોક્ટર પાસે જવાનું મને કીધું તો મારી પાસે સમય નહોતો ગયો તો. અરે પણ માણસને સહન કરવાની કઈ હદ હોય છે. હા પણ તમારે છે ને બધાને બોલવાનું છે. કદાચ અમે એને બે વાકા શબ્દ કહીએ ને તો એના હારા હારું કહેતા હોઈએ, બીજું કઈ ન હોય કે ઈ બીજી વાર ધ્યાન દે. જીવ લઈ લીધો વાંકા શબ્દોએ તો. કેટલી વાર બોલીશ? તો બોલે બસ જ કર. ને. મને પેટમાં બળે મારા ભાભી ખબર. હતા. ભલે ગમે એવા હતા પણ હારા તો હતા બિચારા. હા ખબર છે મને કેવા ખારા હતા તારા માટે. હા, હમણાં છે ને હું બધાને જઈને મોલાઈ આવું છું અને કહું છું કે ભારતીબાઈ અને આ મહેન્દ્રભાઈ એની વહુનો છે ને જીવ લીધો છે, જીવ. કોઈને કહેવાની જરૂર નથી. હું જાતે જ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાવું છું. પછી મા દીકરાનું જે થવું હોય ને એ થાય, ભલે આખી જિંદગી જેલમાં હટતા. જો અમે લોકો એનો જીવ નથી લીધો, એને એની સાચે ઝેર પીને જીવ દઈ દીધો, ટૂંકાવી દીધો છે. પણ ઝેર ક્યારે પીધું? કે અમારા કેવાથી નહીં, હતી જ ને અટાણું હતી. હા અમે એને વટતા હતા, કહેતા હતા એની ભૂલ સુધારવા માટે. ત્યાં સુધી તો કાંઈ ન કર્યું. હવે આ અચાનક એને કરી નાખ્યું તો એમાં અમે એવું કરીએ? તમે છે ને આની અંતિમ ક્રિયા કરો ત્યાં હું પોલીસ સ્ટેશને જઈને શમશાનેથી સીધું જ તમારે તમારા મોસાળમાં જવાનું છે. કાંઈ વાંધો નહીં, આગળ જે થાય ને એ જોયું જાય. પણ તું મારી- સારી બેટા મારી જિંદગી તો વીરાન થઈ ગઈ ને માં. થઈ ગઈ. આમાં ભૂલ મારી જ છે. જો મેં એનો સાથ આપ્યો હોત ને તો કદાચ સિગ્ના અહીંયા આ ભૂતી ન હોત, મારી યારે વાતો કરતી હોત. હા, કાંઈ વાંધો નહીં, હું હાજરી આપી દઈશ. શું કરવું? મારા સસરાએ તો હાચન પોલીસ કેસ કરી દીધો. હજી તો જીજ્ઞાની
રાખે નથી ઠરી તે હું જેલમાં જઈશ. હા, પણ જવું જ પડે ને. મારી ભૂલના કારણે તો જીજ્ઞાએ ઝેર પીધું છે. એણે એનો જીવ ટૂંકાવી દીધો. મહેન્દ્ર, આ તારાથી હું થઈ ગયું. કરી રાખ્યું તે આ બધું. જાણી જોઈને પોતાની જિંદગી વેર વિખેર કરી નાખી. અરે, એક વખત બાળક પડી ગયું એમાં તો હું થઈ ગયું. આ ભગવાન બીજું બાળક આપી દે. થોડીક ધીરજ રાખી હોત તો. હવે આ સોસાયટીમાં પોલીસ આવશે, મને ને મારી માને હથકડી પહેરાવીને લઈ જશે. હા, સોસાયટીમાં મારી આબરૂ હું થાય, આબરૂનું હું. હા, આ બધું જોઈને નહીં, આ બધું મારાથી સહન નહીં થાય, પણ સહન કરવું પડશે. કારણ કે મેં જે કરીને એ ભૂલ નથી, પાપ છે પાપ. જીજ્ઞા તો મારી ઉપર ભરોસો કરીને એના બાપનું ઘર મૂકીને આવી હતી, અને મેં એનો સાથ આપવાને બદલે હંમેશા એને ટોર્ચર કરી. વાતે ને વાતે એને ન કહેવાનું કીધું તો પણ વિચારી એક પણ શબ્દ મારી સામે બોલ્યા વગર બસ સહન જ કર્યા કર્યું. એમ તો સારું થયું, ભગવાન પાસે જતી રહી. હવે ક્યાં એને સહન કરવાનું છે? સહન તો મારે કરવાનું ને. અને મારી આબરૂ ઇજ્જતનું હું. હવે મને એટલો બધો પસ્તાવો થાય છે ને કે હવે કોની આગળ હું જઈને રહું. પણ બસ હવે બહુ થઈ ગયું. જીજ્ઞા, બની શકે તો મને માફ કરી દેજે. તો ઉપર છે ને, હું તારી પાસે આવીને તારા પગમાં પડીને માફી માંગીશ. બની શકે તો મને માફ કરી દેજે, માફ કરી. માફ કરી દેજે ભગવાન. જાણું છું કે આત્મહત્યા કરવું એ પણ મોટું પાપ છે, પણ મારા પાસે બીજો કોઈ રસ્તો નથી.